અત્યારે અમે રાધનપુર તાલુકાના જેતલપુરા ગામે આનંદપુર વિસ્તાર છે, જ્યાં દેવી પૂજકો ઘણા ખરા રહે છે અહીંયા, અને ત્યાં આગળ એમની હાલત પૂછવા માટે આવ્યા છીએ. આપ જોઈ શકો છો અત્યારે કેટલું પાણી વહી રહી છે. કોઈ પણ પાણીનો નિકાલ નથી. એમના ખેતરો ધોવાઈ ગયા છે. મારી સાથે અમારા તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર આવ્યા છે, અને એમની સાથે અમારા યુવાન કોંગ્રેસના જાગૃત અગ્રણી રત્નાભાઈ આવ્યા છે. સાથે તમામ એને સ્થાનિક રહીશો અને જે અહીંયા લોકો રહે છે એમની વેદના સાંભળવા માટે અમે અહીંયા આવ્યા છીએ. અત્યારે પાણીનું એટલું બધું નુકસાન છે. લોકોના ઘરમાં પાણી વળ્યા છે. એમને ખાધા પીધા વગર 5-7 દિવસથી આ લોકો બેઠા છે. અહીંયા કોઈ એમના સમાચાર લેવા માટે આવ્યું નથી. તંત્રને વિડીયોના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે આવા ગરીબ લોકોની વારે તમે ક્યારે આવશો, અને આવી રીતના આ લોકોના વોટનો ઉપયોગ જ્યાં સુધી વોટ જોવે ત્યાં સુધી તમે હાથ જોડવા આવો છો. તો અત્યારે એ લોકો અત્યારે આ ખરાબ અને ખરાબ પરિસ્થિતિમાં જયારે વહી રહ્યા છે ત્યારે તમે એમની જોડે ક્યારે આવશો એવી તમારી રાહ જોઈને બેઠા છે બધા. પાણી હેને અમારું કોઈ ખબર લેતું નથી. બરાબર, જે તે કઈ મોટા આવે લોકો, પ્રધાન આવે, મંત્રી આવે, જોવા આવે, બધા હામા કાંઠે ભરીને જતા રહે. આવી રીતનું છે હાલત. હવે કેમ કે નિશાળે છોકરાને મેળવા, કેમ કે નિશાળે છોકરા જાય, મોટો માણસ ઉજળ હોય, કોઈ ગઈઠું હોય, કોઈ લૂલું હોય, લંગડું હોય, તાળા પડી જાય તો આનો મતલબ શું થાય? એટલે અમારી વિનંતી એવી છે કે અમને આવી પોઝિશન પરથી બહાર કાઢી અને બરોબર કંઈક બંદોબસ્ત કરો, રસ્તાના બંદોબસ્ત કરો. આ ના જાવતી, ના બને આવતી તો 2 મહિના